આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ શૈલેષભાઈ વસાવા સાથે જે ભાવનાબેનની વાત કરવી એનો આ વિડીયો છે, તો પૂરો સાંભળો અને કોમેન્ટ પણ કરો કે આ ભાવનાબેન સાથે આ ભાઈ શૈલેષભાઈની જોડી કેમ જામશે એમ. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી, સિવાય કે કોઈ પ્રોબ્લેમ હોય તો 5,000 રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં ભરે તો જ વિડીયો ડિલીટ કરીએ છીએ, બાકી ડિલીટ કરતા નથી. પણ આ બંનેની વાત ખૂબ સાંભળવા જેવી છે, પૂરી સાંભળો અને શેર કરો. આજે સાંજે આપણે દક્ષાબેન સાથે જે વાત કરાવી એનો વિડીયો મૂકવાના છે, એ પણ જોતા રહેજો. રેણુકાબેનની વાત આપણે બોટાદવાળા ભાઈ સાથે કરાવી છે, એ પણ જોતા રહ્યો અને એમાં પણ કોમેન્ટ કરો. લગભગ આ ત્રણેય બહેનોનો હવે મેળ પડી જાય એવું લાગે છે. આપણા વિડીયો જોવામાં એક ફાયદો એ થાય કે તમે કોઈ પણ કામ કરતા હો, કોઈ કારીગરી વર્ક કરતા હો, ચાહે દરજી કામ હોય, સુથારી કામ હોય કે બીજું કોઈ ટેકનિકલી કામ કરતા હોય, હીરા ઘસતા હો, તો એની સાથે સાથે આ વિડીયો આપણે જોઈ શકીએ છીએ. એટલે તમારો કોઈનો સમય પણ બગડતો નથી અને આ વિડીયો પણ સાંભળી શકાય છે. તો આપણા વિડીયોમાં એક ફાયદો છે. બાકીના વિડીયો હોય તો તમારે ત્યાં નજર રાખવી પડે. આમાં નજર રાખવાની જરૂર નહીં, માત્ર કાન જ ખુલ્લા રાખો તો પણ આપણે વિડીયો સાંભળી શકીએ છીએ. તો આ એક આપણા વિડીયોનો એક મોટો ફાયદો એ પણ છે. હાલો. હા હાજી. હા બોલો. આ ભાવનાબેન જોડે વાત થઈ? હા થઈ જાય ને. શું નામ તમારું? શૈલેષભાઈ. આખું નામ બોલો. શૈલેષભાઈ દેવજીભાઈ અટક વસાવા. વસાવા. રહેવાનું ક્યાં તમારું? ઉમલ્લા રહેવાનું, ઉમલ્લા. ઉમલ્લા? ઝઘડિયા તાલુકો પડે, ભરૂચ જિલ્લો પડે. હા. કામ શું કરો છો? હું મકાનનું કરું છું, ખેતીનું કરું છું, બધું મિક્સમાં જ ચાલે છે. હા. ખેતીનું બી ચાલુ કરું છું ને મકાનનું બી કરું. જમીન કેટલી છે? હા. જમીન કેટલી? જમીન મારી 12 એકર છે. 12 એકર જમીન તમારે એકલા નામે છે? ના, 2 ભાઈઓ છે. 2 ભાઈ. 6 એકર જમીન આવે ને તમારા ખાતે? હા હા. ત્યાં હું આમ જમીનનો ભાવ શું હાલતો હશે? ના, અમારે તો હું પથ્થર ઇલાકો ને, ચોમાસામાં પાકે એ જ પાક કહેવાય. ભાવ શું હાલતો હશે ત્યાં? એના ભાવમાં તો હજુ અમારી બાજુ વેચાણી થતી, બાજુ ગામડું છે, ગામડા જેવું. ગામડામાં હોય તો જમીન તો લે વેચ થતી હોય ને, શું તમે વાત કરો? હા. જમીન તો લે વેચ થતી જ હોય ને, ગામડામાં વેચાતી હોય. જમીન કોણ લે? ના, હવે એવું કઈ જમીન કોઈ આપી હોય તો તેનું ડિટેલ કાઢીને તમને આપું, પણ હજુ વેચાઈ નથી. હજુ ગામડા છે, અંદરના ગામડા, એટલે કોઈ ખરીદવા વાળા નહીં હોય. અચ્છા, એવું છે. હા. રસ્તા પર કે હોટલ એવું કઈ નથી, અંદરના ગામડા છે. એમાં કોઈ લેવા વાળા બી વિચાર કરે કે એમાં ચોમાસાનો પાક પાકતો હોય એ જ પાકે. મકાન ઘરના છે? ઘરના મકાન છે, પોતાના. કેટલું કમાતા છો? હું જો ખેતીનું બધું હંગાતે મિક્સમાં કરતો જાઉં છું ને 15,000 રૂપિયા મારું બેલેન્સ થઈ જાય. કોની હારે વાત કરવી છે? ભાવનાબેન સાથે? હા હા. ચાલુ રાખો. ઉંમર કેટલી તમારી? 45-46 જેવી છે. હેલો. હા, ભાવનાબેન. હાજી હાજી, બોલો બોલો. કેમ છો? મજામાં? હા, આજથી પૂછો તો હું તમને યાદ કરતી હતી. તમે યાદ કરતા એટલે મેં ફોન કર્યો. સારું થયું ને? આટલા સવારમાં તો યાદ નહીં કરું, પણ મેં તો કઈ મેળ નથી પડતો, ક્યારે ભગવાન મારી સામે જોશે. ના, જોશે, ચિંતા ન કરો. બરાબર. અરે તાત્કાલિક આપણને કોઈ એમ થાય છે કે મેં શું કરું, એવું વ્યક્તિ છે કે મને બહુ જરૂરત છે, એવું એને પણ જરૂર હોય તો હું ચાલી જાઉં, એવું થાય. પણ શું કરવું બતાવો. મેં તમને સુરત વાળો નંબર મોકલો, એમની સાથે વાત થઈ છે તમારે? પેલા ખીમજીભાઈ ને? ખીમજીભાઈ?
હા, એમનો સામેથી જ ફોન આવેલો હતો તો તો મેં એમાં એમને ડાયરેક્ટ કીધું. હા, એમાં કે કેવું ભાઈ, લાગે તમને? મેં એમને કીધું, વાત કરી, એમને બધી ચોખ્ખી મસ્ત વાત કરે છે. હા. મેં એમને કીધું કે જો મારી પાસે ફોન નથી ને તો તમે સુરતમાં જ છો ને તો તમે હા. મને જોવા આવી જાઓ, તમારું રૂબરૂ. જોબ પતે એટલે. હા બસ બરાબર બરાબર છે. છે. હા 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 હે ને? બરાબર ને? હા, મારું ઘર હા. ખુલ્લું છે, આપણે ઘર લઈને બેઠા છે. ઓકે, હા, તો હા, એ બિલકુલ. કહે છે કે જાણે શનિવારે કાં તો રવિવારે હું જોવા આવી જાઉં. મેં હા. કીધું જો માઇન્ડ નહીં કરતા, પસંદ પડે તો આગળ વાત થઈ જાય, પછી તો હા, બધું મેનેજ થઈ જાય. હા તો બરાબર ને? એમ જ હોય બરાબર બરાબર. હા હા, હા, તો હમ. તમે કહો ને, તમે બીજા કઈ નવા સમાચાર આપો ને. આજે તમારે એક ભાઈની વાત કરાવી જ છે, એ છે ભરૂચના. હા. બરાબર, એનો ફોન ચાલુ જ છે અત્યારે. હા હા હા. હાજી, અને હા. એની હારે વાત કરવા માટે જ ફોન કર્યો છે. પછી પેલા ઘોઘાવદર વાળા પટેલ નું શું? એની હારે કયા? ઘોઘાવદર વાળા પટેલ, ગોંડલ તાલુકો. ગોંડલ તાલુકો? નહીં, મેં એમને જોયા પણ નહીં મેળ પડે. ઓકે, કેમ? નહીં, મેં વિડીયો કોલ કરીને એમને જોઈ લીધા. હા 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 હા. હા હા, એક નજર જોઈ લીધા, મારી ફ્રેન્ડ પાસે ગઈ અને બહુ મુશ્કેલથી મેં એમને જોયા વિડીયો કોલ, કેમ કે આટલું દૂર તો પોસિબલ નથી ને ગામમાં જવું મારે. બરાબર અચ્છા, ને? દૂર, હા દૂર જવું પડે. ઓલું સુરત વાળું સારું રહે, બરાબર ને? હા હા, તો એવું કઈ એ નથી મારા માટે કે કોણ કાં રહી છે. હું તો રાજસ્થાનની બોર્ડર પર પણ જવા તૈયાર છું, કેમ કે અચ્છા. સુરત મને હવે હા, આપણને હા, એ જે કચેરી. જોઈએ છે તે મળી જાય તો આપણે જતું રહેવાનું બસ. હા, તો પછી ગોંડલ કઈ આઘું ન કહેવાય? તો એનો ફોટો જોયો છે ને તમે? એવું લાગે તો રૂબરૂ એકવાર બોલાવી લ્યો ને. કોને? ઘોઘાવદર વાળા, ગોંડલ વાળા ને. અરે પણ એક તો મારી પાસે ફોન નથી ને, તો બહુ મેળ નથી પડતો. આજે આ ચાર્જર ખરાબ થઈ ગયું તો મારી મચડીને કરી રહી છું. એટલી બધી આપદા છે, મને શરમ લાગે છે. મેં એવી લાઈફ જીવેલી છે ને, આવું તો મને એવું થાય છે કે મેં મરી જાઉં. બતાવો. ના ભાઈ ના, કાંઈ મરવું નથી. આપણે તમને સરસ જીવન સાથી ગોતી દેવા છે, બરાબર ને? તો હમણાં મળી જ તમે જશે. કોની સાથે વાત કરાવવા માંગો છો? હાલો, ચાલુ રાખો. હા. હા ભાઈ, શૈલેષભાઈ. હાજી. વાત કરો. ભાવનાબેન લાઈન ઉપર છે. હા. હલો. હા, નમસ્તે ભાવનાબેન. હાજી, નમસ્તે. નમસ્તે. બોલીએ. ઓ ભગવાન. ભાવનાબેન. હા, તો મને ભાવના કહો ખાલી. આપણે મેરેજ કરવાના છે. કોઈ ઇન્ટરવ્યુ નથી આપતી હું, તમારા જોબ નથી કરવાની. બિલકુલ. હા. હેલો. હા. આ પીએલ સાહેબ જોડે મેં વાત કરી, એમને કે કોઈક પાત્ર હશે તો તમે શોધી આપજો એવું કીધું. તો હું અત્યારે મારું એડ્રેસ બતાવી દઉં. મારો તાલુકો પડે ઝઘડિયા અને જિલ્લો પડે ભરૂચ. હા, જોયું છે. હા, ઝઘડિયા તાલુકો, જિલ્લો ભરૂચ. મારી પોતાની ખેતી પણ છે, ઘર છે, બરાબર. અમારા વાઇફ એટલે કે એમાં કોઈ મેટર બાબતે હું એમને છૂટા કરી નાખ્યા છે. સીધી બાબત પછી તમારે તમને જે હોય તે હું બતાવી દઉં, તો પછી મને તમે પૂછવાનો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, વાંધો નહીં. નહીં, કશું વાંધો નહીં. એ તમારું એક્સ છે એટલે આપણે એને ઉકેલવાનું નહીં, આપણે આગળ જોવાનું. ઓકે. પછી એમાં જે છોકરી હતી તે છોકરી પાછી એ પણ એમને મૂકી દીધી. મારી એક છોકરી હતી. હાજી. એ પણ એમને સોંપી દીધી, એમની જોડે છે. હા, એમની જોડે છે. ઓકે. હા, એમની જોડે છે. હવે મને કોઈ પછી એમાં શું છે કે કોઈક એવું અમારા અંદર અત્યારે ફોનના સિસ્ટમમાંથી કઈ બાબત પાત્ર અમે છૂટા થઈ ગયા છે. હા, કશું વાંધો નહીં. હવે મારે બીજા પાત્ર શોધવા માટે આ પીએલ સાહેબ જોડે હું વાત કરીને મેં કીધું બીજું કોઈ ગમે તેવું પાત્ર બી હશે હું સંભાળી લઈશ એવું કીધું. હા, કઈ વાંધો નહીં. તો તમારી જોબ શું છે? હું જો ખેતી બી કરું છું, મકાનનું, મિસ્ત્રીનું, ટાઇલ્સ બધું ટોટલી મતલબ મિક્સ બધું કામ ચાલે છે મારું પોતાનું. ઓકે. હું પોતે કારીગર છું. મારું કોઈ વ્યસન નું એ નથી. હું ભગત માણસ છું. એટલે તમે ખાતા પીતા નથી? ઓકે. ના, બિલકુલ નહીં. ખાતા પીતા નથી ને? ના, એ વસ્તુ આપણે પહેલેથી બહુ બાપદાદા વખતના, પેઢી વખતના અમારા ઘરમાં નહીં ચાલતી. ઓકે. તો તમારે તો કશું વાંધો નહીં. મારી વાત સાંભળો. તમારું ઘર રો હાઉસ છે કે ફ્લેટમાં છે? મારું કાચું એટલે કે અમારા ગામડાના કેવા ઘર હોય, ગામડામાં સંખ્યા બી ઓછી, ગામડું છે એ પણ કહું તમને. એટલે તમે જ્યાં રહો છો હમણાં તે ગામડું છો એમ ને?
ગામડું છે ગામડું ને એમાં હા હું છે કે ગામડામાં સંખ્યા ઘરોની સંખ્યા જોવા જઈએ તો આમ 1000-1200 જેવા ઘર હોય, વધારે નહીં હોય. હા કશું વાંધો નહીં. એ ઘર કેટલા છે તે કઈ વાંધો નહીં. તમારું ઘર કેવું છે? લાંબુ છે, ફ્લેટમાં છે, 2 માળનું છે, કેવું છે? ના એવું ને કાચું ઘર હોય. અત્યારે હું છે મારું કાચું ઘર છે અને 2 પેલા ભાઈનું છે, 2 પાકા છે મારા 2 ભાઈના ઘર પાકા છે? હા 2 ભાઈ ના એક ભાઈ છે, એમના 2 ઘર પાકા છે. હા 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 એના 2 ઘર પાકા છે. એક અત્યારે બનાવ્યું ને એક આગળ બનાવ્યું. 2 ઘર પાકા છે એમ. ઓકે. તમારું કેવું છે? કાચું છે એમ ને? મારું કાચું છે. હા એટલે પેલું છાપરા વાળું એમ ને? હા બસ છાપરા વાળું. હા હા. તો કેટલા વર્ષથી ત્યાં રહો છો તમે સાહેબ? હું તો કઈ ઘરે. હા તમારા ઘરમાં જે હમણાં રહો છો ને ઝઘડિયામાં તો? અને મારું ગામ તો ખાલક પડે. ખાલક ઉમરલા નજીક. અચ્છા અચ્છા ખાલક છે. હા તો કેટલા વર્ષથી રહો છો સાહેબ? હું ત્યાં જ હવે લગ્ન થયા ત્યારનો જ હું ત્યાં ને મારું પોતાનું ઘર એટલે. અચ્છા ઠીક છે. અને જોબ બધો અહીંયા હા તમારું નામ શું છે? શૈલેષભાઈ. શૈલેષ. ઓકે ઠીક છે. શૈલેષભાઈ દેવજીભાઈ વસાવા. ઓકે ઠીક છે. ભરૂચ પાસે તો ગામ આવ્યું એમ ને? એમ મારું બધું સર્વિસ ભરૂચમાં ચાલે છે વધારે મોટા ભાગે 50%. હા કઈ નહીં. ભરૂચ તો જોયું છે. મારા મામાનું દાદાનું બધાનું ઘર ત્યાં જ છે. સ્ટેશન પાસે પેલું હાજીખા બજાર કે ને? હા જોયું. હા એ બધે અમારે અહીંયા બધે કામ હાલતું જ છે મારું. હા હાજીખા બજાર કહો, પછી સ્ટેશન પાસે જવાહરનગર કહો, તમારા હા જોયું બધે હું કે ભરૂચમાં 50%. બરાબર બિલકુલ તમારો. એટલે શું છે હું તો બચપનથી જોયેલું છે. હું તમને એટલે જાણ કરું છું કે તમને એમ અઘરું ન લાગે, નવું લાગશે એમ. મારા બિલકુલ. હા નવું નથી. એટલે નર્મદા નદીમાં નાહેલી ચૂકેલી છું. હું તમને ખાલી જાણ કરી. ઓકે બધું જોયેલું છે. હા હું લગભગ ભરૂચમાં પીએસઆઈ હતા એટલે ત્યાં જવાહરનગરમાં રહે છે. હમણાં જ એક્સપાયર થઈ ગયા. 1 જ મહિનો થયો. બરાબર છે. એટલે તમે ચિંતા નહીં કરો, બધું જોયેલું છે. બોલો તમે તમારા તરફથી કઈ બીજું કઈ કહો, વાત કરો. હવે તમારે કેવી રીતે વિચાર છે એ મને પૂરું જણાવી દો એટલે મને ખ્યાલ આવે. પણ જો તમે એક કોઈ બી વ્યક્તિ મેરેજ કરે એટલે સામેવાળાને જોવા માંગે, બરોબર? તમે તમારી પણ એક ઈચ્છા હોય. હવે ડોહા હોય કે જવાનો કે કાંઈ પણ હોય, પણ જોવા તો માંગે ને જેની સાથે રહેવું હોય એને, બરોબર ને? તમે તો એમની પાસે ફોટો લઈને મને જોઈ લેશો. મારે કેમ કરીને જોવું તે વાત આવી જાય છે. બરાબર. તો જો તમને ભરૂચ કાંઈ એટલું બધું દૂર નથી. બહુ તો 50 રૂપિયા વધારે તો વધારે ટિકિટ. બરાબર. આવવું હોય તો મેરુભાઈ ને વાત કરીને તમે મારા ઘરે આવી શકો છો. અગર તમારી ઈચ્છા હોય તો હું પણ જોઈ લઉં, તમે જોઈ લો. બરાબર. તમારી જો સગવડ થતી હોય તો. બરાબર. હા એટલે હમણાં તમે એકલા જ રહો છો? હું એકલા જ રહું છું. અચ્છા. તો પછી હેલો. હા જી હા બોલો. એટલે ભાભી કરે ને પેલા એમાં 4 ભાઈઓ હતા. 4માંથી બધા અમુક પેલા એક ગવર્મેન્ટ સર્વિસ હતા, એ સરકારી એમ્બ્યુલન્સ ચલાવતા હતા, ડ્રાઈવર હતા. એ ભાઈ ઓફ થઈ ગયા. એમના ભાભી લોકો અમે બધા એમ હતા ભેગામાં બધું કામ ચલાવી લે એમ, બધું ખેતીવાડીનું એમ, ખાવા પીવા કપડા એમ તો બધું ચલાવે છે એમ. હા કશું વાંધો નહીં. મારી વાત સાંભળો. મારો એક છોકરો પણ છે 20 વર્ષનો. તમને જાણ કરી દઉં પહેલેથી. ના તમે વિડીયોમાં જોઈશું, વિડીયોમાં સાંભળ્યું તમે. હા તો એ તો મોટો થઈ ગયો છે એટલે પાછળથી આવે જો કરીએ તો. ઓકે પણ આવશે ખરો. ઓકે બિલકુલ. એ આપણને સંભાળશે એવો થઈ ગયો છે. છે નાનો પણ નાની ઉંમરમાં એના પર જિમ્મેદારી આવી ગઈ છે ને એટલે મને એને કશું કેવું નથી પડતું. ઉલટું મારે એની સલાહ લેવી પડે છે. કેમ કે આજકાલની જનરેશન છે ને ટેકનોલોજી બહુ વધી ગઈ છે તો આપણે અભણ જેવા થઈ ગયા. પેલા તો લખી લેતા હતા તો થઈ જતું હતું, પણ હવે તો કોમ્પ્યુટરમાં ને તો મને ખુદને નથી ખબર પડતી. બરોબર છે. તારીફ તો નથી કરતી પણ એમ કે હાચવી લે છે ખરો ઘરનું બધું એમ કહું. બરાબર ને? તો તમારી જો ઈચ્છા હોય તો તમે પહેલા મને જોઈ લો અને પછી તમારી સગવડ થાય તો આવો. ઓકે. તમારી એજ શું છે? તમારી એજ ઉંમર શું છે? લગભગ મારી 45-46 ની ઉંમર છે. પણ તમને હું મારો ફોટો મોકલાવીશ ને 2 ફોટા. ઓકે. એના પરથી તમે મને ખાલી ડિટેલ આપજો. પછી આપણે હવે પછી આપણે વાતચીત કરી હોય તો આપણે કેવી રીતે વાતચીત કરીશું? જો મેરુભાઈ તમને મારો નંબર આપતા હોય તો લઈ લો
અને બીજું કે તમે તો કેટલું ભણ્યા? તમે કેટલું ભણ્યા? હું 10 ફેલ છું. ઓકે, કઈ નહીં, કશું 10 વાંધો ફેલ નહીં. છું. હા, 10 કઈ ફેલ વાંધો છું. નહીં. હા. હા, કશું વાંધો નહીં, કશું વાંધો હા, નહીં. તો જિંદગીમાં તમે ફેલ નથી બેન, થયા. તમે કદાચ માગો તો તમે સારું રહે એવું કહું. તમે માગી લો મેરુભાઈ પાસે નંબર, હા મારો નંબર એમની પાસે માગી લો હા 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 અને હું બી માગી જોઈશ કદાચ આપે તો મને, બરાબર? હા હા ઠીક છે, હા, ઠીક છે. તમે બી માગવાની કોશિશ કરજો નંબર, પછી હું બી માગી લઈશ. હા હા એટલે અને મહિને પછી- આપણી મહિને આપણું આમ જાણે ઘર ચલાવવું હોય તો આપણું કેટલી સગવડ કરી દો છો તમે મહિને? એમ પૂછવું તો ન જોઈએ, પણ હવે શું કરીએ, આપણી જરૂરત જ છે, શું કરીએ? ના ના, એટલે હવે તમે જો પોતાનું આમાં છે ને તો તમારું કામ? હા, બધું પોતાનું છે. હા 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 હા, હું લગભગ 7 વર્ષથી ભરૂચમાં જ બી 50% કામગીરી બધી આખું ભરૂચ મારે જાણું ના હોય. તમે કોને બધા સોની લોકો હોય, કોઈ બધા હાઈ ફાઈ બધા માણસો છે આપણા પાસે કામ કરવા વાળા. હા હા હું બધું પ્રકારનું કામ કરું છું, ખાલી વેલ્ડિંગ ને હા. કલર નથી કરતો. સારું. જાણું છું ખરો પણ હા હા તો સારું સારું English પોતાનું છે તે સારું કહેવાય, મસ્ત કહેવાય. પોતાનું કામ આ કરું તો છું. શું છે, હા હા આપણને જે જીવન સાથે રહેવું એ તો કોઈ પણ બી છોકરી કોઈ પણ વ્યક્તિ હોય આપણને એકબીજાને જેવું મળવું તો પડે ને, જેવું તો પડે ને, બરાબર ને? ના બેન, આમાં હા ભાવનાજી હાજી મેં એવું હાજી બોલો કહું બોલો. કે તમને આપણે કઈ એવું નથી જબરજસ્તી, તમને યોગ્ય લાગશે તો તમે તમારું પાત્ર શોધી શકો છો, બરાબર? હા એ તો છે જ, હા, એ તો છે એ જ, તમને એ ચોખ્ખું તો કહું છે છું, જ. બરાબર? આપણે કોઈ જબરજસ્તી નહીં. તમે ના, ના, મુલાકાત કરો, વાતચીત કરો, પછી તમે અનુભવ કરો, ટેકનિક બધું કરવાનું. હા હા બરાબર. નહીં જો હા, આપણે પાસે હવે એકબીજાની- સમય નથી, સાચી વાત પૂછું તો હા. આપણે કઈ ના, પેલા એ તો નાની ભલે એજના તમે નથી. તમારે બરાબર જે છે. માનવું હોય તો, પણ મારા રીતના તમને કહું છું કે હાજી, થોડું હા. આપણે એકબીજાનો સ્વાદ જાણી લઈએ, પછી એનો આખું બસ, ડિટેલ જાણી લઈએ, પછી આપણે આગળ થોડું વિચારીએ, બરાબર ને? ઓકે, અને તોય ઓકે. પણ મુલાકાત માટે અને ફોન સિસ્ટમમાં તમે મેરુભાઈ પાસેથી નંબર લઈ લો, પછી આપણે આગળ થોડી વાત ને બધું મળતા રહીશું. હા હા ઠીક છે, હા. ઠીક છે. અને ઠીક છે. આગળ વાત વધે એવી રીતના મેરુભાઈ પાસેથી નંબર લઈ લો, પછી આપણે વાત કરી લઈએ, બરાબર? હા તો હા એકબીજાનું આપણે મળવાનું, ભેગું થવાનું આપણે એ થઈ જાય લાઈન. હા હા સારું. હું કહું છું હા એમને કે સારું, તમારો કર. નંબર લઈ લઉં. જરા કે વાત ધ્યાન આપીને કરતા. ફરી પાછા મને ચોક્કસ, વાત કરાવજો ઓકે? હા હા ચોક્કસ. હા, તમે મેરુભાઈ પાસેથી નંબર લઈને ફરી વાત કરાવજો. ઓકે ઓકે હા, ઠીક છે, ચાલો. તમારો શૈલેષભાઈ, જય શ્રી કૃષ્ણ. હાજી. તમારો ફોટો એક મને મોકલો. મારે એમાં છે, આજે અત્યારે હાલ મોબાઈલ છે ને એમાં વોટ્સઅપ નહીં ચાલતું. બીજું એક છે ને તે મેં કાલે આજે ચેક પાસેથી પૈસા લઈને અને મોબાઈલમાં જે પેલું મારું વોટ્સઅપ પેલામાં જ છે, એટલે એના પરથી ફોટા નખાઈ આપું ને તમને. સાંજે હું કાલ નાખી આપું, કાલે. તમારે યાર લગ્ન કરવા છે, તમારે આગળ મોબાઈલ નથી તો શું કરવાનું યાર આમાં? નહીં, બે જ છે. પેલો બીજો મોબાઈલ, પેલો આગળ હતો ને એ મોબાઈલમાં આજે વાત છે, એ બી મારો જ મોબાઈલ છે. પેલો બીજો રિપેરિંગમાં આપ્યો ને, હલો, બેટરીમાં, હા એની માં વર્કશોપ ચાલુ છે. આની માં વર્કશોપ ચાલતું નહીં, તે પેલામાં બતાવે છે. આઈડી પર બનાવવું પડશે, એમાં તે તકલીફ બીજું કશું નથી. પણ તમે મારા વિડીયો જોયા છે કે નથી જોયા? જોયા એટલે જ ને તો દરેક નું એમ કહું છું ને કે ફોટો મને મોકલો. તો તમારે ના, જયારે બિલકુલ. વાતચીત કરવી હોય ત્યારે તમારે એવા મોબાઈલ થી જ વાત કરાય કે જેનાથી તમે હા. ફોટો મને મોકલી શકો એમ. બરાબર. હે, તમારી તૈયારી હા. નથી બિલકુલ. તૈયારી હોય ને તો તમે જીવન સાથી મેળવી શકો. આમાં એવું હા, હોય, બિલકુલ. એવું તૈયારી તમારી નથી એટલે તમે પાછળ રહી જાવ છો. ખ્યાલ ના આવ્યો? ના ના, આપણી તૈયારી હોય ને તો બધું મળે છે આ મોબાઈલમાં હું WhatsApp try અત્યારે કરું છું, કોઈ પણ વસ્તુ અશક્ય નથી, બધું મળે, પણ તમારી તૈયારી હોતી નથી આપણી ખરેખર. હવે તમે મારી હારે વાત કરવા માંગતા હતા, 2 દિવસથી મહેનત કરો છો તમે, અને તમારો ફોન હા. પાછો સાદો રાખીને વાત કરો છો. હવે અત્યારે હું સાદો ફોટો નહીં. મગાવું તો તમને ખબર હોવી જોઈએ કે આ બેન ને ફોટો તમારે મોકલવો પડશે, બેન નો ફોટો હા, હા. તમારે જોવો પડશે, પછી તો રૂબરૂ હા. મુલાકાત થશે. આવી રીતે કામ થાય ને એમ. હવે તમે કહો કાલ હું ગોતીને મોકલી, આ તો બધું વેગળી વ્યાય જાય, કાલ તો બીજું કોક આવી જાય ને આમાં તો. હે, બરાબર. એટલે આપણી તૈયારી પેલા પૂરી હોવી જોઈએ ટૂંકમાં. આપણું મેળવું હોય ને કાંઈક તો આપણી પૂરી તૈયારી હોવી જોઈએ ટૂંકમાં. આ ભાવનાબેનનો ઓરિજિનલ ફોટો છે, તો આને ખૂબ શેર કરો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.